નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। શું દર્શક મિત્રો, તમારી પાસે સંપાદનની અંદર તમારી ખેતીની જમીન જતી રહી છે અને વર્ષો પહેલાં તમારી ખેતીની સંપૂર્ણ જમીન વેચાઈ ગઈ છે, હવે તમારી પાસે ખેતીની જમીન કોઈ પણ પ્રકારની નથી, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારી પાસે 3 વર્ષનો સમયગાળો છે કે તમે પ્રાંત અધિકારી પાસેથી તમારો જે સર્ટી છે એ લઈ શકો છો, એ પ્રૂફ કરીને કે અમારી પાસે સૌથી પહેલાં જમીન હતી પણ કોઈ કારણસર એ સંપાદનની અંદર જતી રહી છે। તો 3 વર્ષની અંદર તમે એવા જે પણ ખેડૂત મિત્રો છે તેઓ સર્ટી લઈને, ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર લઈને તમે બીજી જમીન ખેતીની ખરીદી શકો છો। અને દર્શક મિત્રો, જે ખેડૂત મિત્રોએ હમણાં થોડા વર્ષો પહેલાં એટલે કે 1 થી 2 વર્ષની અંદર જ તેમની જે છેલ્લી બચેલી ખેતીની જમીન હતી તેને તેમણે વેચી નાખી છે અને હવે તેઓ ખેડૂત નથી રહ્યા, તો તેમની પાસે 1 વર્ષનો સમયગાળો છે કે જે 1 વર્ષના સમયગાળા દરમિયાન તેઓ પ્રાંત અધિકારી એટલે કે કલેક્ટર સાહેબ શ્રીની પાસેથી તેઓ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર લઈને ફરીથી ખેડૂત બની શકે છે। તો દર્શક મિત્રો, માહિતી કેવી લાગી તેના વિશે ચોક્કસથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો। જય હિન્દ, જય ભારત।